વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા માંગો છો પણ ખર્ચની ચિંતા છે, તો હવે થઈ જાઓ એકદમ ચિંતા મુક્ત, કારણ કે ખર્ચની જવાબદારી છે ગુજરાત સરકારની. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રમાં ખૂબ આગળ વધે અને આર્થિક પ્રશ્નના કારણે તેઓ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવાનું ના ટાળે. તેમના વિઝનને સાકાર કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શરૂ કરી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. ધોરણ 10માં 50% કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ થનાર અને ધોરણ 11માં સાયન્સમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી મળે છે દર મહિને ₹1000ની આર્થિક સહાય, અને 12મું ધોરણ પાસ કર્યા બાદ તેમને મળે છે બીજા ₹5000, એટલે કે કુલ 25000ની આર્થિક સહાય મળે છે. સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણેલા વિદ્યાર્થીઓને આ લાભ સીધો જ મળવાનું ચાલુ થઈ જાય છે. ઉપરાંત ખાનગી શાળામાં ભણેલા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી હોય છે, તેમને પણ મળે છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ. વિકસિત ભારત વિકસિત ગુજરાતના મંત્રને ચરિતાર્થ કરતું વધુ એક કદમ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના.